નમસ્કાર મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર ઘણા બધા મિત્રોના મને ફોન આવી રહ્યા છે કે સર જનગણના નંબરિંગનો એક વિડીયો બનાવો કે જનગણના નંબરિંગ કઈ રીતે કરવું, તેમાં અમારે ઘણા બધા ક્વેશ્ચનો થઈ રહ્યા છે। ઘણા બધા મિત્રોના ફોન કોલ્સ પણ આવી રહ્યા છે, ઘણા બધા મિત્રોના વિડીયોની અંદર પણ રિસ્પોન્સ સારા મળી રહ્યા છે। તો આજના વિડીયોની અંદર આપણે જનગણના નંબરિંગનો માસ્ટર વિડીયો એટલે કે ડાઉટ સોલ્યુશનનો આજનો આપણો આ વિડીયો રહેશે। તો એ માટે આજના વિડીયો જો લાંબો હોય તો તમે છેલ્લે સુધી જોઈ અને સમજી અને અમારા વિડીયોમાં જો તમને સારું લાગ્યું હોય તો કમેન્ટ દ્વારા અમને જણાવજો, અને કોઈ પણ ક્વેરી રહી ગઈ હોય તો તમે અમને ક્વેરી પણ કમેન્ટ કરી અને જણાવજો। કે જેમ કે જનગણના નંબરિંગ આપતા પહેલાં આપણે આજના વિડીયોની અંદર આ બધા જ ફોટોગ્રાફ્સના ટોપિક કવર કરવાના છે। અલગ અલગ જે આપણે ટોપિક તમને ત્યાં આપેલા છે, તમે જે જગ્યાએ જશો એ જગ્યાએ તમારે આવી પરિસ્થિતિઓ ઊભી થવાની છે। તો એવી પરિસ્થિતિની અંદર તમારે શું કરવાનું છે અને કેવી રીતના તમારે આગળ વધવાનું છે એ સોલ્યુશન કરતાં પહેલાં તમારે 3 વ્યાખ્યાઓ જે તમને મગજની અંદર ખૂબ સરળ રીતે સમજેલી હોવી જોઈએ। તો એ વ્યાખ્યાની અંદર પહેલાં તો પરિસર કોને કહેવામાં આવે છે, આ વ્યાખ્યા તમારા મગજની અંદર હોવી જોઈએ। પરિસર એટલે શું? તો પહેલાં તો વ્યાખ્યા સમજી લઈએ। પરિસર એટલે જમીન સહિતના મકાન અને અથવા એપાર્ટમેન્ટ હોઈ શકે છે, ફ્લેટ હોઈ શકે છે, બહુમાળી મકાનો હોઈ શકે છે, ત્યારબાદ તેની સાથે સહિયારી રીતે જોડાયેલ વિસ્તાર હોઈ શકે છે। એ જરૂરી નથી કે મકાનોને હંમેશા સામાન્ય રીતે ફરતી દિવાલ અથવા વાડ હોય। આવા કિસ્સામાં કુટુંબ પાસે ઉપલબ્ધ જમીન અથવા સહિયારી જગ્યા જે ઉપલબ્ધ હોય તેને પરિસર તરીકે ગણવામાં આવશે। એટલે મિત્રો, આ વ્યાખ્યા જે છે એ તમને તો પહેલાં તો સારી રીતે સમજાયેલી હોવી જોઈએ। જો વ્યાખ્યા તમે સારી રીતે સમજેલા હોય તો તમને મકાન નંબર, ભવન નંબર આપવામાં, ઘર નંબર આપવામાં ખૂબ સરળતા રહેશે। પરિસર એટલે મિત્રો તમે સમજો એક મોટું પટાંગણ, જેમ કે અત્યારે હું અહીંયા તમને ડ્રોઈંગ કરી અને સમજાવું છું મારી ભાષાની અંદર કે આ રીતે તમારે ડ્રોઈંગમાં આ રીતે એક મોટું પટાંગણ છે, આને તમે પરિસર કહી શકો છો। હવે આની અંદર તમને અલગ અલગ વસ્તુઓ પણ મળી શકે છે। અહીંયા તમને દુકાન હોઈ શકે છે, ઘર હોઈ શકે છે, ત્યારબાદ સ્કૂલ હોઈ શકે છે। તો આ બધી વસ્તુ જે છે એક પરિસરની અંદર અલગ અલગ તમે જ્યાં એન્ટર થાવ છો અને જે એરિયા તમને જોવા મળે છે, મોટો એરિયા, એ પરિસર એટલે કે આપણે 4 દિવાલની અંદર તમને જેટલી વસ્તુ અલગ અલગ જોવા મળે છે એ 4 દિવાલની અંદર હોય। તો આ મોટી જે વસ્તુ છે એને તમારે શું નામથી ઓળખવાની છે? પરિસર નામથી ઓળખવાની છે। ત્યારબાદ આગળ જોઈએ, મકાન કોને કહેવાય? હવે એમની ડેફિનેશન આપણે સમજીએ। મકાન એટલે શું? સામાન્ય મકાન એટલે સામાન્ય રીતે જમીન પરનું એક માળખું। સામાન્ય રીતે આવા માળખાને 4 દિવાલ અને એક છત હોય છે। કેટલીક વાર તે મકાન એક કરતાં વધારે માળખાનું બનેલું હોય છે, જેનો ઉપયોગ રહેઠાણ, દુકાન, વેપાર ગૃહ, કચેરી, કારખાના, વર્કશોપ, વર્કશેડ, શાળાઓ અથવા મનોરંજન સ્થળ, પૂજાના સ્થળ, ગોદામ, સ્ટોર વગેરેના રૂપમાં અથવા વપરાશ થવાની સંભાવના છે। એ પણ શક્ય છે કે મકાનોને એક કરતાં વધારે માળખા હોય તો તેને એક કરતાં વધુ રીતે ઉપયોગમાં લેવાતા હોય। ઉદાહરણ તરીકે રહેઠાણ સાથે દુકાન હોય, રહેઠાણ સાથે વર્કશોપ હોય, રહેઠાણ સાથે કચેરી હોય, રહેઠાણ સાથે ડૉક્ટરનું ક્લિનિક હોય, રહેઠાણ સાથે ટ્યુશન હોય અથવા રહેઠાણ સાથે બ્યુટી પાર્લર પણ હોય। તો આવી બધી પરિસ્થિતિઓમાં તમારે તેને મકાન તરીકે ઓળખવાનું છે, એક અલગ મકાન। હવે આગળ જોઈએ કે જનગણના ઘર કોને કહેવાય? મકાનની વ્યાખ્યા કમ્પ્લીટ થઈ જાય
એટલે હવે જનગણના ઘર તરફ આપણે આગળ જવાનું છે. તો જનગણના ઘરમાં તમારે જે આપણે આગળ જોવાનું છે મકાન. જનગણના ઘર એટલે મકાન અથવા મકાનનો એવો ભાગ કે જે અલગ એકમ તરીકે વપરાતો હોય અને જેનો મુખ્ય પ્રવેશ દ્વાર અલગથી રસ્તા પર કે સહિયારા વાડામાં અથવા સીડીઓમાં ખુલતો હોય. આ 3 વસ્તુ જે છે એ તમારે જનગણના ઘરમાં અલગ પડે છે. જેમ કે મુખ્ય પ્રવેશ દ્વાર રસ્તા પર પડતો હોય, સહિયારા વાડામાં આવતો હોય અથવા સીડીઓમાં ખુલતો હોય તો એને જનગણના મકાન કહેવામાં આવે છે. જનગણના મકાન ખાલી હોય અથવા અન્ય ઉપયોગમાં આવતું હોય આનો ઉપયોગ રહેઠાણ અથવા બિન રહેઠાણ આમ બંને તરીકે કરી શકાય છે. તો આ જે છે એ હવે તમારે એક અલગ આવી રીતનો જે શેડ છે આને તમે જનગણના ઘર તરીકે કહી શકો છો. જેમ કે તમે તમારા એરિયાની અંદર આવી રીતે એન્ટર થયા છો અને એન્ટર થતાં જ તમારા ઘરની તમારા ડાબી સાઈડમાં તમને આ પ્રકારના ઘર જોવા મળે છે તો એને તમે જનગણના ઘર તરીકે ગણશો. તો હવે જે તમારા પ્રશ્નોના સોલ્યુશન છે કે કયા ઘરમાં કેવી રીતે આપણે નંબરિંગ કરવું, તો તેના માટેનું હવે આપણે આ જે વ્યાખ્યા છે વ્યાખ્યા તમને ખ્યાલ આવી જાય ત્યારબાદ તમે આ પ્રકારનું સોલ્યુશન કરી શકો છો. તો પહેલી પરિસ્થિતિ તમારે આ પ્રકારની હોય કે જેમ કે અહીંયા તમને 2 મકાન જોવા મળે છે. અહીંયાથી બીજું મકાન સેપરેટ થયેલું છે. આ મકાનનો દરવાજો, અહીંયા બીજા મકાનનો દરવાજો. તો જનગણના મકાનને તમારે નંબર આપતા પહેલાં તો સૌપ્રથમ તો તમારે તમારા એરિયાની અંદર 2 વખત જવાનું થશે. પહેલી વખત જ્યારે તમે એન્ટર થાવ તમારા એરિયામાં તો ત્યારે તમારે ખાલી મકાન નંબર આપવાના છે ખાલી. ત્યારબાદ ત્યારે તમે શું આપશો? મકાન નંબર. અને મકાન નંબર તમારે કેવી રીતે આપવાના છે તેનું પણ એક ફિક્સ તમને આપી દીધેલું છે. તો તેના માટે તમારે પ્રિફિક્સ વાપરવાનું છે CN એટલે કે સેન્સસ નંબર. હવે જ્યાંથી તમે એન્ટર થાવ અને પહેલું જ મકાન હોય એટલે તમારે એ મકાનને નંબર આપવાનો થશે CN1 એટલે કે સેન્સસ નંબર 1. તો આ રીતે જ્યારે તમે એન્ટર થાવ ત્યારે તમારે મકાનના નંબર ખાલી આપવાના છે, ઘર નંબર આપવાના નથી. ત્યારબાદ બીજું ઘર તમને જોવા મળે તો CN2, ત્રીજું ઘર તમને જોવા મળે તો CN3. આ પ્રકારે આખો તમારો એરિયા કવર થઈ જાય એટલે મકાન નંબર તમે તમારા આખા એરિયાની અંદર આપી દીધેલા છે. આટલું મારા ખ્યાલથી બધું ક્લિયર થઈ ગયું હશે. તમારે તમારા એરિયામાં 2 થી વધારે રાઉન્ડ લગાવવા પડશે ત્યારે તમારું જે છે આ મકાન નંબર અને ઘર નંબરનું કામ પૂરું થઈ શકે છે. અને નકશાનું કામ પણ એટલું જ ચીવટભર્યું હોઈ શકે છે. 3 દિવસની અંદર તમારે નકશો જમા કરવાનો છે પણ આઈ થિંક નકશો તમારે તમારી સાથે જ રાખવો પડશે. જેમ કે અત્યારે પહેલી વખત તમે જોવા ગયા તો તમને કોઈ એક મકાન જે છે એ તમારા ધ્યાનમાં નથી આવેલું તો એ ફરીથી તમારે નકશા ઉપર દર્શાવવું હોય તો તમારી પાસે નકશો હોવો જરૂરી છે. એટલે નકશો જે છે એ 3 દિવસની અંદર જમા ના કરાવો તો પણ ચાલે. ત્યારબાદ હવે અહીંયા જે ઇમેજ તમને આપી દીધેલી છે તો અહીંયા તમે નંબરિંગ કઈ રીતે આપશો? તો જે મકાન નંબર આપણે આપવાની વાત થઈ છે તો અહીંયા તમે લખી શકો છો CN1. માનો આ આપણું પહેલું જ ઘર છે અને હવે તમે આની અંદર પ્રવેશ કરો છો એટલે પ્રવેશતાની સાથે જ અહીંયા એક મુખ્ય પ્રવેશ દ્વાર છે. ત્યારબાદ અત્યારે આપણે માની લઈએ કે ઉપર પણ એક અલગ પરિવાર રહે છે, અહીંયા પણ આપણે માની લઈએ એક અલગ પરિવાર રહે છે અને એક અહીંયા પણ માની લઈએ અલગ પરિવાર રહે છે. આપણે એક્ઝામ્પલ અત્યારે લઈએ છીએ.
તો તમે મકાન નંબર અહીંયા એન્ટર કરી દીધેલો છે CN1. ત્યારબાદ જ્યારે તમે અંદર એન્ટર થયા એટલે તમને અંદર આ જે 4 આપણે બોક્સ બનાવેલા છે એ જનગણના ઘર કહી શકાય છે આપણે એને. તો એ જનગણના ઘર કેટલા છે? તો અહીંયા તમે જોઈ શકો છો આ 1, ત્યારબાદ અહીંયા 2, ત્યારબાદ અહીંયા 3 અને ત્યારબાદ અહીંયા 4. તો ત્યારે તમારે આ રીતે નંબરિંગ આપવાનું થશે CN1 અને નીચે બ્રેકેટની અંદર 4. એટલે કે અહીંયા આપણે 4 જનગણના ઘર છે એટલા માટે આપણે અહીંયા નીચે 4 લખેલું છે. ત્યારબાદ હવે તમે બાજુના મકાનની અંદર એન્ટ્રી કરવા જાઓ છો એટલે પહેલાં તો તમે નંબર આપી દીધેલા જ હશે. જેમ કે અત્યારે આપણે એનો નંબર કન્ટિન્યુ આપીએ છીએ CN2, સેન્સસ નંબર 2. અને અહીંયા તમે જુઓ છો કે આ એક જ મુખ્ય પ્રવેશ દ્વાર છે, અંદર આજુબાજુમાં બીજો કોઈ નથી. તો નીચે તમે આ રીતે લખી શકો છો કે આ મકાનની અંદર જનગણના નંબર ઘર 1 છે એટલે નીચે તમારે નંબર આપવાનો થશે 1. એટલે તારણ આપણે નીચે લખીએ તો તમે પ્રથમ એક્ઝામ્પલ જોયું જેમાં, તો તેમાં CN1 અને ડેશ કરી અને 4 એટલે કે 4 જે છે એ શું છે? જનગણના ઘર. આ 4 ઘર છે એટલા માટે આપણે ઓબ્લિક કરી અને 4 લખેલું છે. ત્યારબાદ આગળનો ક્રમ જોઈએ તો CN2 અને નીચે તેની અંદર આપણે 1 લખ્યું. તો એની અંદર 1 શું છે? જનગણના ઘર. એટલે કે આની અંદર એક જ ઘર છે, સેન્સસ નંબર આવે છે 2. ત્યારબાદ હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. તો આ પ્રકારે બીજું ઉદાહરણ છે કે જેમ કે અહીંયાથી પાછા 2 મકાન સેપરેટ છે. જેમ કે અહીંયા તમને એક મકાન આપેલું છે જે નળિયાવાળું છે મકાન. તો એમાં તમારે નંબર આપવાનો રહેશે, જે નંબર એવી જગ્યાએ આપવાનો કે જ્યાં આપણને પણ દેખાય અને બીજી વખત જ્યારે આપણે જઈએ ત્યારે પણ આપણે જોઈ શકીએ. એટલે અહીંયા આપણે નંબર આપી દઈએ છીએ CN3. આગળનો જે નંબર છે એ આપણે કન્ટિન્યુ આપી શકીએ છીએ. હવે અહીંયા અંદર જઈને તમારે ક્વેશ્ચન પૂછવા પડશે. અહીંયા તમારે તારણ કાઢવાનું છે. જાતે કાંઈ ધારણા કરી લેતા નહીં કે આ 2 મકાન જે છે એ એક જ વ્યક્તિના હોઈ શકે છે. અહીંયા અંદર જઈને તમે પૂછો છો તો અહીંયા પણ એક વ્યક્તિનું મકાન હોય છે અને બીજી વ્યક્તિ પણ અહીંયા રહેતી હોઈ શકે છે. જો એવા કિસ્સામાં 2 જગ્યાએ અલગ અલગ રસોઈ થતી હોય અને 2 અલગ અલગ પરિવારો રહેતા હોય આ મકાનની અંદર, તો તમારે ત્યાં મકાનમાં CN3 અને ઓબ્લિક કરી અને 2 દર્શાવવાના રહેશે. આવા કિસ્સામાં 2 જગ્યાએ અલગ અલગ રસોઈ ઘર હોય અને અલગ અલગ રસોઈ થતી હોય તો તમારે અહીંયા નંબર 2 દર્શાવવાનું રહેશે. અને જો એમ કહે કે અહીંયા જે છે એ અમારે કોઈ રહેતા નથી અથવા અમારા માટે જ ઉપયોગમાં લઈએ છીએ તો તમારે અહીંયા 1 તરીકે દર્શાવી શકો છો. હવે તમે અહીંયા બાજુના ઘર ઉપર આવી જાઓ. તેમાં તમારે આ કિસ્સાની અંદર શું કરવાનું છે? તો તમારે પહેલાં તો તમે મકાન નંબર આપી દીધેલા હશે કે જેની અંદર તમે લખેલું હશે CN4. આ તો તમારે પહેલાં અગાઉથી આપી જ દીધેલું હશે. અહીંયા તમે અંદર જઈને પૂછો છો અને અહીંથી તમે જોઈ શકો છો કે અંદર એક જ તમને જનગણના ઘર જોવા મળ્યું. તો અહીંયા તમારે નીચે જનગણના ઘરની સંખ્યા કેટલી લખવાની રહેશે? 1. આવા કિસ્સામાં આપણે પહેલું જે એક્ઝામ્પલ જોયું કે એની અંદર કાચું મકાન છે એક, તો કાચા મકાનને પણ આપણે અલગ રીતે દર્શાવવાનું છે અને એના નંબર હતા આપણે CN3. અને જો એની અંદર 2 અલગ અલગ પરિવારો રહેતા હોય તો 2 લખવાનું અને જો એક જ પરિવાર રહેતો હોય તો 1 લખવાનું. અને ત્યારબાદ બીજું જે છે એ
તમને ત્યાં કેવું મકાન જોવા મળે છે? તો કે પાકું મકાન જોવા મળે છે. અને તેની અંદર આપણે કન્ટિન્યુ જ નંબર આપેલા છે. નંબર શું આપેલા છે આપણે? CN4. અને એમની અંદર પણ તમને જનગણના મકાન મળેલું છે. એ કયું મળેલું છે? તો કે એક મકાન તમને ત્યાં મળેલું છે. તો આ રીતે તમારે નંબરિંગ કરવાની રહેશે. હવે તમે તમારા એરિયાની અંદર ફરી રહ્યા છો અને તમારા એરિયાની અંદર તમને હવે એક મંદિર આવેલું છે તમારા એરિયામાં. તો આ મંદિરને તમારે કઈ રીતે દર્શાવવાનું છે? તો એમાં પણ તમારે જનગણના નંબર જે લાસ્ટ આપેલા છે CN4, એ જ નંબરને તમારે અહીંયા આગળ વધારવાના છે. હવે જેમ કે કિસ્સા આની અંદર આપણે શું જોવાના છે? તો પહેલાં તો તમે આના નંબર આપી દીધા હશે CN5. આ નંબર તમે આપી દીધેલા છે. હવે મંદિરની અંદર તમે જાઓ એટલે તમારે ત્યાં જોવાનું રહેશે કે આ મંદિરની અંદર ક્યાંય પૂજારીનો રૂમ છે, અથવા પૂજારી અહીંયા રસોઈ કરીને જમે છે, પૂજારીનું ફેમિલી અહીંયા રહે છે, કે પૂજારી જે છે એ બહારથી આવી અને અહીંયા પૂજા કરી અને મંદિરને તાળું વાસી અને પોતે નીકળી જાય છે. અહીંયા જે આવનારા પબ્લિક જે છે એમના માટે આ ઘર ગણવાનું નથી. જો પૂજારીજી અહીંયા રહેતા હોય અને એનું ભોજન અલગ રૂમની અંદર બનાવતા હોય, જેમ કે અહીંયા એ લોકોનું કોઈ રૂમ છે, તો તમારે તેને એક જનગણના ઘર ગણવાનું રહેશે. તો આ કિસ્સામાં અહીંયા પૂજારીનું ક્યાંય ઘર નથી, તો તમારે અહીંયા જનગણના ઘરની અંદર 1 દર્શાવવાનો રહેશે. એટલે કે તમારે સેન્સસ નંબર 5 આપી દીધા અને જનગણના ઘરની અંદર 1 દર્શાવવાનો રહેશે. જો પૂજારીજી અહીંયા રહી અને રસોઈ બનાવતા હોય તો તમારે ત્યાં 2 લખવાના થશે. એક તો મંદિરને ગણવાનું છે અને પૂજારીજી જ્યાં રહે છે અને રસોઈ બનાવે છે તેને પણ આપણે એક જનગણના ઘર તરીકે દર્શાવવાનું છે. આગળનો કિસ્સો જોઈએ. હવે શું આવે છે? તો ઘણી વખત તમે તમારા એરિયામાં જતા હશો તો તમારે ત્યાં સ્કૂલ આવી ગઈ, તો પ્રાથમિક શાળા હોય કે કોઈ પણ સ્કૂલ હોય. હવે એવા કિસ્સામાં પહેલાથી તમે મકાન નંબર તો આપી દીધેલા છે. જેમ કે અહીંયા CN, આપણે આગળ જે ક્રમ આપેલો છે એ જ ક્રમમાં વધવાનું છે અત્યારે, એટલે આપણે ક્રમમાં કોઈ ગડબડ ન થાય. CN6 આ ક્રમ તમે પહેલા રાઉન્ડની અંદર આપી દીધેલો છે. હવે તમારે શાળાની મુલાકાત લેવાની છે. અમુક જગ્યાએ શાળાની અંદર વિદ્યાર્થીઓને રહેવા માટેની સુવિધા હોય છે, જમવા માટેની સુવિધા હોય છે, અને ત્યાં વોર્ડનો પણ રહેતા હોય છે, ગેટકીપર પણ રહેતા હોય છે. આવા કિસ્સાઓમાં જેમ કે આ શાળાની તમે અત્યારે મુલાકાત લીધી, તો આ શાળાની અંદર માત્ર વિદ્યાર્થીઓ અત્યારે આવી અને બપોરે અથવા સાંજે ત્યાંથી જતા રહે છે. તો એવા કિસ્સામાં તમારે શું કરવાનું થશે? અહીંયા તમારે લખવાનું થશે CN6 અને નીચે 1. આ રીતે તમારે ત્યાં દર્શાવવાનું રહેશે. તો આ શાળામાં તમે જોયું કે અત્યારે અહીંયા વિદ્યાર્થીઓ રહેતા નથી, એટલે નીચે તમારે લખી દેવાનું છે 1. આને પણ તમારે શાળા જે છે એને તમારે જનગણના ઘર તરીકે ઓળખવાની છે. એટલે આ રીતે તમારે શાળામાં નંબર આપવાના રહેશે. ત્યારબાદ હવે આગળનો કિસ્સો જોઈએ કેવા પ્રકારનું તમારે ત્યાં આવે છે. તો આગળના કિસ્સામાં શું તમને આપેલું છે કે જેમ કે મકાન હોય અને પશુનું રહેઠાણ આપેલું હોય, કે પશુઓ બાંધતા હોય એક જગ્યાએ આવી રીતે અલગ, એને પશુનો શેડ કહેવાય છે, અને અહીંયા જે છે એ ફેમિલી રહેતું હોય. આવા કિસ્સાઓમાં તમારે શું કરવાનું છે? તો જેમ કે અહીંયા આપણે સૌથી પહેલાં તો મકાન નંબર આપી દઈએ CN7. આ તમે પહેલા રાઉન્ડની અંદર આપી દીધેલા છે. હવે આપણે અંદર ગયા એટલે અહીંયા તમે જુઓ છો કે એક મેઇન દરવાજો તમને અહીંયા આપેલો છે. આ મેઇન દરવાજો, આની અંદર તમે ગયા અને પ્રશ્નોત્તરી તમે પૂછી કે જે વ્યક્તિ રહે છે એ અત્યારે અહીંયા જમવાનું બનાવે છે અને
બાજુમાં તમે જુઓ છો તો આ જે છે પશુઓને બાંધવા માટેનો શેડ એક તૈયાર કરેલો છે. એટલે ઉપર તમારે જોવાનું છે કે છાપરું હોય તો એવા કિસ્સામાં તમારે, એટલે અહીંયા જે છે છાપરું તમને જોવા મળે છે. તો આપણે આગળ સમજીએ શું લખવાનું છે. છાપરું હોય એવા કિસ્સામાં એને જનગણના ઘર તરીકે ગણવું, આવું તમને કહેવામાં આવેલું છે. એટલે કે આ છાપરું જે છે એ પણ તમારું એક જનગણના ઘર જ હોઈ શકે છે. એટલે અહીંયા તમારે આ જે થયું એ તમારું પહેલું અને આ જે છે એ બીજું જનગણના ઘર થયું. એટલે અહીંયા તમારે નીચે કૌંસની અંદર લખવાનું થશે 2, જનગણના ઘર નંબર 2. પશુને બાંધવાનો શેડ પણ તેમાં આવી જાય છે અને મકાનની ગણતરી પણ તમારે તેમાં કરવાની રહે છે. હવે જાઓ છો તમે અમુક કિસ્સાની અંદર આવી રીતના મકાન આપી દીધેલું છે, આવું મકાન આવ્યું તમારે. તો હવે આવા મકાનની અંદર શું હોય છે કે આ મકાન જે છે આમ જોવા જાવ તો તમને અહીંયા તાળું મારેલું છે. પહેલા રાઉન્ડની અંદર તમે ગયા તો તાળું મારેલું છે. તો પહેલા રાઉન્ડની અંદર તમે ત્યાં નંબર તો આપી દીધેલા છે, તમારા મકાન નંબર CN8, 8 નંબરનું જે છે એ તમારું આવી ગયું મકાન નંબર. હવે અહીંયા જે છે પહેલા રાઉન્ડમાં ગયા તમે તાળું મારેલું છે જનગણના ઘર. બીજી વખત તમે ચક્કર મારવા ગયા તો પણ તાળું મારેલું છે. પછી તમે આજુબાજુના વ્યક્તિઓ પાસે પૂછતાછ કરી કે આ જે છે મકાનની અંદર કોઈ રહેવા આવે છે. તો આજુબાજુવાળા લોકોએ કહેલું છે કે હવે આમાં કોઈ રહેતું જ નથી. એટલે કે આ મકાન જે છે એ મકાન કેવું કહેવાય છે? બિન આવાસી. આ મકાનને તમારે કેવી રીતે દર્શાવવાનું છે? બિન આવાસી મકાન. એટલે કે અહીંયા તમે નીચે એક લખી શકો છો કે જનગણના ઘર કેટલા હોઈ શકે છે? 1. અને તમારે જે ફોર્મ ભરો છો એમાં શું ટીક કરવાનું રહેશે? બિન આવાસી. જ્યારે તમે ઘરની અંદર બિન આવાસી ટીક માર્ક કરો છો એટલે તમને જે પ્રશ્નોના જવાબ આપવાના છે, 34 પ્રશ્નોના જવાબ, એ 34 પ્રશ્નના જવાબ આપવાના રહેશે નહીં. એ બિન આવાસીની અંદર તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો પછી આગળ પૂછવામાં આવશે નહીં. એટલે આવી રીતે તમારે તેને નંબર, સેન્સસ નંબર આપી દેવાના છે અને ફોર્મ ભરો ત્યારે તેમની અંદર શું ટીક માર્ક કરવાનું છે? બિન આવાસી. ચાલો હવે આગળનો કિસ્સો જોઈએ. આગળના કિસ્સામાં આપણને હવે શું જોવા મળે છે? તો હવે આપણે એવો એરિયા આવ્યો કે જેમની અંદર એક હોસ્પિટલ છે. હવે હોસ્પિટલને આપણે કેવી રીતના નંબર આપવાના છે? તો સૌથી પહેલાં તો આપણે સેન્સસ નંબર અહીંયા તમે આપી દીધેલા હશે CN. કેટલામો નંબર આપણે આવે છે? 9. કન્ટિન્યુ નંબર જ આપણે અત્યારે આપીએ છીએ વસ્તી ગણતરી કરતા હોય એ મુજબની. CN 9 નંબર તમે અહીંયા પહેલી વખત જ્યારે આવ્યા ત્યારે આપી દીધેલો. હવે તમે હોસ્પિટલની અંદર જઈ અને તપાસ કરો છો કે હોસ્પિટલની અંદર શું તમે જુઓ છો કે જે મરીઝ હોય છે તો મરીઝ અહીંયા દાખલ થયા હોય તો એને જનગણના ઘર તરીકે ગણવાના નથી. બરાબર? આ પહેલો કિસ્સો. હવે અહીંયા કોઈ ડૉક્ટર હોય, ડૉક્ટરનું ફેમિલી હોય અને એ ફેમિલી જે છે એ અહીંયા રહી અને આ જે છે આ એરિયામાંથી કોઈ પણ એરિયાની અંદર એ પોતાની ઘર હોય અને ઘર વપરાશ તરીકે તેને યુઝ કરતા હોય અને ત્યાં જે છે એ ડૉક્ટર રસોઈ બનાવતા હોય તો આ જે છે એ આપણું જનગણના ઘર નંબર 1 થશે અહીંયા જે છે. અને એક આ બાજુ છે કોઈ એક ડૉક્ટર દંપતી, એ પણ અહીંયા રહે છે અને એ પોતાનું જમવાનું ત્યાં બનાવે છે. તો આ જે છે એ જનગણના નંબર 2 અહીંયા થઈ શકે છે. અને હોસ્પિટલનું બિલ્ડિંગ
એ પણ એક જનગણના નંબરમાં જ તમારે સામેલ કરવાનો છે. એટલે કે અહીંયા તમારે નીચે તેનો નંબર આપવાનો રહેશે 3. આવી રીતે તમારે જોવાનું રહેશે. અને જો અહીંયા કોઈ ડૉક્ટર ફેમિલી રહેતું જ નથી, બધા જ ડૉક્ટરો જે છે એ બહારથી આવે છે, જમીને ત્યાંથી આવે છે, અહીંયા માત્ર નોકરી કરી અને પછી જતા રહે છે, તો એવા કિસ્સામાં અહીંયા તમારે 3ની જગ્યાએ 1 લખવાનો થશે. એટલે કે અહીંયા તમારે શું ટાઈપ કરવાનું રહેશે? જો એવો કિસ્સો હોય કે અહીંયા કોઈ ડૉક્ટરો રહેતા નથી, તો તમે CN 9 અને નીચે 1 લખવાનો રહેશે. કોઈ ડૉક્ટરો જો અહીંયા જમવાનું ન બનાવતા હોય તો. હવે ઘણી વખત તમે જશો તો એક મોટું પટાંગણ આવશે, જેમ કે એની બાઉન્ડ્રી અહીંથી બાંધેલી છે, અહીંથી આ બધી આખી એની બાઉન્ડ્રી વોલ છે અને એની અંદર આખું આ પરિસર છે. તો એટલે કે એવા કિસ્સાને આપણે શું કહીએ છીએ? આવું તમારે ક્યારે જોવા મળશે? તો કે એપાર્ટમેન્ટમાં તમારે જવાનું થાય ત્યારે તમારે આવી પરિસ્થિતિ ઊભી થશે. જે લોકોને ગ્રામ્ય વિસ્તાર છે એવા લોકોને તો એપાર્ટમેન્ટ આવવાના જ નથી, પણ આપણે બધાને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવ્યો છે, એટલા માટે આપણે બધું જ કવર કરી રહ્યા છીએ. તો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને જણાવજો. કમેન્ટ અચૂકથી કરજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે આ વિડીયો તમને કેવો લાગે છે. હવે એપાર્ટમેન્ટ છે તો એમાં તો પહેલાં તો તમે અહીંયા જે છે એ આપણે સેન્સસ નંબર આપી દઈએ એટલે આપણું પહેલા રાઉન્ડનું કામ કમ્પ્લીટ થઈ ગયું એવું આપણે અત્યારે અહીંયા જનરેટ કરી દઈએ છીએ. તો જેમ કે મારે હવે આપવાનું છે નંબર, અહીંયા હું આપી દઉં છું CN 10. ચાલો, આ પહેલા રાઉન્ડનું કામ અહીંયા આપણે કમ્પ્લીટ કરી દીધેલું છે. હવે આમાં તો આપણે એક્ઝામ્પલ તરીકે અત્યારે શીખવાનું રહેશે કે આ આપણું એક એપાર્ટમેન્ટ છે અને એપાર્ટમેન્ટ જે છે એને હવે હું અહીંયા બાજુમાં તમને ડ્રોઈંગ કરી અને સમજાવું છું કે આપણો એપાર્ટમેન્ટ, અને એપાર્ટમેન્ટના એક ફ્લોર ઉપર તમારે જનગણના મકાન 2 આપેલા છે. અમુકમાં 3 હોય છે, અમુકમાં 4 પણ હોય છે. એટલે આપણા માળ જે છે અહીંયા લાઈન ડ્રોઈંગ કરી દઉં છું તમને. તો આવી રીતે આપણે જેટલા માળ હોય એટલા અહીંયા આપણે અત્યારે ડ્રોઈંગ કરી દઈએ છીએ અને જનગણના મકાનને હું અત્યારે ચોરસ બોક્સ તરીકે દર્શાવું છું. તો જેમ કે અત્યારે આપણે હજી એક ફ્લોર વધારે એડ કરી દઈએ, નીચે આપણે અહીંયા, હા, અને એપાર્ટમેન્ટ જે છે તો અહીંયા જે આ પાર્કિંગ છે, આ પાર્કિંગને તમારે સેમાય ગણવાનું નથી, એ એક ખાસ ધ્યાન રાખજો, પાર્કિંગના નંબર ન આપી દેતા. તો હવે મેં અહીંયા 1 2 3 4 અને 5 માળનો એપાર્ટમેન્ટ બનાવેલો છે અને એપાર્ટમેન્ટમાં ફ્લોર વાઇઝ મારી પાસે 2 જનગણના મકાનો છે, એટલે એક ફ્લોરમાં 2 મકાન. તો આપણે કાઉન્ટ કરીએ તો કેટલા કુલ ટોટલ થશે? 10. તો આ આંકડો જે છે 10 ઘર, જનગણના ઘર, એ આંકડો તમારે અહીંયા જ્યારે તમે આખું બિલ્ડિંગ કવર કરી અને બહાર નીકળો ત્યારે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. 10 ઘર હોય જનગણના ઘર તો તમારે 10 લખવાના રહેશે. જેમ કે મારે જે એપાર્ટમેન્ટ છે એની અંદર, હાલો માની લ્યો તમારે એની અંદર 10 નથી પણ 3 હોય તો તમારે આંકડો કેટલો થશે? અહીંયા એક માળ ઉપર 3 ફ્લેટ હતા તો તમારે 15 લખવાના થશે. 15 જે છે એ જનગણના ઘર છે. તો ફ્લેટ હોય ત્યારે તમારે આ રીતે તેને દર્શાવવાનું રહેશે. નકશામાં પણ મિત્રો તમારે એક ચોરસ બોક્સ જ દર્શાવવાનું છે જ્યારે તમે નકશો બનાવો ત્યારે. એ ચોરસ બોક્સની અંદર અહીંયા 1 લખવાનો રહેશે અને ટૂંકમાં મતલબ જે નંબર આવતા હોય તે, જેમ કે આપણે અત્યારે 10 નંબર આવે છે, અને નીચે ચોરસ બોક્સની નીચે તમારે લખવાનું રહેશે 15. તો આ પ્રકારે એપાર્ટમેન્ટનું કેલ્ક્યુલેશન થશે. હવે પછી શું સિચ્યુએશન આવે છે એ આપણે જોઈએ. હવે પછીની સિચ્યુએશન છે આપણી
છાત્રાલય, હા, અગત્યનો પ્રશ્ન છે કે છાત્રાલય હોય તો કેવી રીતનું આપણે હવે તેનું માર્કિંગ કરવાનું છે. તો પહેલાં તો સેન્સસ નંબર આપણે કોઈ એક જગ્યાએ ટાંકી દઈએ છીએ. અત્યારે હું અહીંયા સમજાવવા માટે ટાંકી દઉં છું 11. આપણે 11 સુધી અત્યારે પહોંચ્યા છીએ. હવે છાત્રાલયની અંદર તમારે 3 પરિસ્થિતિઓ ચેક કરવાની છે. ચાલો હવે 3 પરિસ્થિતિ એ કઈ 3 પરિસ્થિતિ તમારે ચેક કરવાની છે એને આપણે વિસ્તારથી સમજીએ. તો વિડીયો જો તમને પસંદ આવતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરતા જજો. આમના માટે આપણે ઘણી બધી મહેનત કરેલી છે. તો છાત્રાલય હોય અને છાત્રાલયની અંદર છોકરા તો રહેતા જ હશે, છોકરા રહેતા હોય, પછી સાથે સાથે કોણ રહેતું હોય? વોર્ડન રહેતા હોય અને એક ચોકીદાર હોય માની લઈએ. આ 3 વ્યક્તિઓ હોય છાત્રાલયની અંદર. હવે કિસ્સા નંબર 1 એમાં આપણે શું જોવાનું છે? 1 નંબરનો કિસ્સો જે છે આપણે એ કેવો બને છે? ચાલો ચર્ચા કરીએ હવે એના માટેની. આપણે કિસ્સો નંબર 1 જે છે, જ્યારે છાત્રાલય હોય તો છાત્રાલયની અંદર મેસ હોય છે. મેસ આ 3 વ્યક્તિઓ એક જ મેસમાંથી જમવાનું જમતા હોય અહીંયાથી. જેમ કે છોકરાઓ પણ એક જ મેસનો ઉપયોગ કરતા હોય, વોર્ડન પણ એ જ સેમ મેસનો ઉપયોગ કરતા હોય અને ચોકીદાર પણ આ મેસમાં જ જમવાનો ઉપયોગ કરતા હોય. તેવા કિસ્સામાં તમારે શું ગણવાનું રહેશે? આને એક જ પરિવાર ગણવાનો રહેશે. આ પોઝિશન નંબર 1 હતી આપણી. હવે આપણે સિચ્યુએશન નંબર 2 જોઈએ. જેમ કે બાળકો જે છે, બાળકો અને ચોકીદાર આ બંને જે છે એ એક જ મેસનો ઉપયોગ કરે છે અને જે વોર્ડન છે એ પોતાનું ત્યાં જે ઘર છે ત્યાં રસોઈ બનાવે છે. એવા કિસ્સામાં તમારે આ જે છે એને તમારે 2 જનગણના ઘર દર્શાવવાના રહેશે. કેવા કિસ્સામાં? બાળકો એક મેસમાં જમે છે, ચોકીદાર એ જ મેસમાં જમે છે, પણ વોર્ડન જે છે એ પોતાના ઘરે બનાવે છે. એટલે તે એના કેમ્પસની અંદર ત્યાં રૂમ છે ત્યાં બનાવે છે. તો આવા કિસ્સામાં તમારે 2 જનગણના ઘર દર્શાવવાના થશે. અને હવે સિચ્યુએશન નંબર 3 જોઈ લઈએ કે સિચ્યુએશન ત્રીજી કેવી ઉપસ્થિત થશે. ચાલો, જેમાં છોકરા, ચોકીદાર અને વોર્ડન. છોકરા જે છે એ મેસમાં જમે છે, ચોકીદાર જે છે અલગથી બનાવે છે રસોઈ અને વોર્ડન એ પણ અલગથી બનાવે છે. તો આવા કિસ્સામાં તમારે 3 જનગણના ઘર દર્શાવવાના થશે. એટલે આ 3 પરિસ્થિતિઓમાંથી તમે કઈ પરિસ્થિતિ ત્યાં જોઈ કે જેમ કે છોકરાઓ, વોર્ડન અને પરિવાર, છોકરા, વોર્ડન અને ચોકીદાર એક જ મેસમાંથી જમે છે, તો તમારે અહીંયા જનગણના નંબર 1 આપવાનું. જનગણના ઘર નંબર 1. જો આવો બીજો કિસ્સો થાય કે બાળકો અને ચોકીદાર જે છે એ સેમ મેસનો ઉપયોગ કરે છે અને વોર્ડન પોતાનું ઘરમાં અલગ બનાવે છે, તો એવા કિસ્સાની અંદર તમારે 2 અને 3 છોકરા મેસમાં જમે છે, ચોકીદાર અલગથી બનાવે છે અને વોર્ડન પણ અલગથી બનાવે છે, તો એવા કિસ્સામાં તમારે 3 લખવાનું થશે. એટલે આ 3 કિસ્સાઓ મેં તમને સમજાવી દીધા. CN 11 કરી અને 1 એટલે કે બધા જ એક જ જગ્યાએ જમતા હોય, એક જ મેસમાં જમતા હોય, તો તમારે 1 લખવાનું રહેશે. બાળકો અને ચોકીદાર અને વોર્ડન
બાળકો ચોકીદાર એક મેસનો ઉપયોગ કરે છે અને વોર્ડન પોતાનું જમવાનું અલગથી બનાવે છે, તો તમારે ત્યાં 2 નંબર દર્શાવવાનો રહેશે. અને ત્રણેય વ્યક્તિઓ અલગ અલગ કરે છે, જેમ કે મેસ અને બંને ઓલા જે છે એ ઘરે બનાવે છે, તો અહીંયા તમારે લખવાનું થશે 3. તો આવા કિસ્સામાં તમારે શું હોય છે? હવે જેમ કે આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ આખું પહેલી સ્લાઇડથી. તો અહીંયા તમે જોઈ શકો છો હવે કે જનગણના મકાન પહેલું જે મેં તમને એક્ઝામ્પલ આપેલું છે કે ત્યાં તમારે એન્ટ્રી તમે CN1 થી શરૂ કરી દીધેલી છે. અહીંયા હવે આપણે એક વસ્તુ બીજી જોવાની છે કે અલગ અલગ જગ્યાને અલગ અલગ કોડથી તમારે મેપની અંદર પણ દર્શાવવાનું છે અને તમારે ઘરની અંદર પણ એ જ પ્રકારનું ડ્રોઈંગ કરવાનું છે. તો એ પહેલાં તમને સૂચના આપી દઉં શું કરવાનું છે કે જેમ કે તમારી પાસે તમે જોવા જાઓ છો તો પાકું આવાસી મકાન તમને જોવા મળે છે. પાકું આવાસી મકાન. પાકું આવાસી મકાનને તમારે કેવી રીતે દર્શાવવાનું છે? મેપની અંદર પણ આ જ સેમ સિસ્ટમ જ દર્શાવવાની છે મિત્રો. મેપ કોઈ પણ વ્યક્તિ જોવે તો એને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ. પાકું આવાસી મકાન જે છે તો એને તમારે આ પ્રકારે ચોરસ બોક્સ દર્શાવવાનો છે અને એની અંદર જ નંબર ટાઈપ કરવાના છે. એટલે જેમ કે એની અંદર 4 ડિજિટના નંબર જનરેટ થશે તમારી એપ્લિકેશનની અંદર, તો આ 4 ડિજિટના નંબર તમારે આ ચોરસ બોક્સની અંદર દર્શાવવાના થશે. ત્યારબાદ પાકું મકાન પણ કેવું છે? ગેરઆવાસી, એટલે કે રહેતા નથી ત્યાં. તો આવાને તમારે કેવી રીતે દર્શાવવાનું છે? ત્યાં તમારે ચોરસ બોક્સ તો કરવાનું જ છે અને અંદર તમે નંબર પણ આપી દીધા, જેમ કે અત્યારે આપણે આપી દઈએ છીએ 0002, પણ એમાં તમારે આવી રીતે પેન્સિલથી લાઇનિંગ કરવાની છે અને મકાન નંબર ઉપર પણ તમારે આ પ્રકારની લાઇનિંગ કરવાની રહેશે. ત્યારબાદ ત્રીજી સિચ્યુએશન તમારે કેવી આવે છે? ત્રીજી સિચ્યુએશન આપણે અહીંયા લખી રહ્યા છીએ કાચું આવાસી મકાન. કેવું હશે? કાચું આવાસી મકાન, એટલે કે રહેતા હોય એવું મકાન. તો કાચું આવાસી મકાન જે છે એમાં પણ તમારે નંબર આપવાના છે 0003 અને એને તમારે શેમાં દર્શાવવાનું છે? તો આ ત્રિકોણ આકારે તમારે તેને દર્શાવવાનું છે. કાચું આવાસી મકાન હોય તો એની સાઇન જે છે કહેવામાં આવેલી આ પ્રકારની સાઇન કરવાની રહેશે. તમારે નકશાની અંદર પણ આ જ પ્રકારની સાઇન કરવાની રહેશે અને મકાનની દિવાલ ઉપર પણ તમારે આ પ્રકારની સાઇન દર્શાવવાની છે અને એની અંદર જ નંબર લખવાના છે. ત્યારબાદ કાચું મકાન પણ બિન આવાસી, એટલે કે કોઈ રહેતું જ નથી, તો તમારે નંબર તો તમે આપી દીધેલા છે 004, એને પણ દર્શાવવાનું છે તમારે આવી રીતના ટ્રાયેંગલની અંદર, પણ એમાં આવી રીતની લાઇનિંગ તમારે ડ્રો કરવાની રહેશે. મકાન નંબર ઉપર પણ તમારે આ પ્રકારની લાઇનિંગ ડ્રોઈંગ કરવાની રહેશે. ત્યારબાદ મંદિર, સ્કૂલ અને જે હોસ્પિટલ આપણે જોઈ હતી તો તેમની અંદર તમારે જે છે એ મંદિર હોય તો મંદિર જે છે એ કેવું હોય છે? તો એ તો પાકું જ હોય છે, પાકું, પણ એ કેવું હોય છે? બિન આવાસી, એટલે કે એની અંદર કોઈ રહેતા નથી. એટલે તમારે ત્યાં ડ્રોઈંગ કરવાનું થશે આવી રીતનું ચોરસ બોક્સ. ચોરસ બોક્સની અંદર જે તમારા નંબર આવતા હોય એ નંબર તમે આપી દો અને બિન આવાસી છે એટલા માટે તમારે ત્યાં આવી રીતની લાઇનિંગ કરવી ફરજિયાત છે. ત્યારબાદ હવે આપણે હોસ્પિટલનો કિસ્સો જોઈ લઈએ. તો હોસ્પિટલમાં જો કે ડોક્ટર ન રહેતા હોય, ડોક્ટર ન રહેતા હોય તો તમારે આ પ્રકારનું ચોરસ બોક્સ જ કરવાનું રહેશે અને નંબર જે આપવાના હોય, અત્યારે એક્ઝામ્પલ તરીકે 0006, અને અહીંયા તમારે આવી રીતની દીવાર ઉપર ડિઝાઇન કરવાની છે. અને ડોક્ટર રહેતા હોય
તો શું કરવાનું છે તમારે? તો તમારે આવી રીતનું સ્ક્વેર તો બનાવવાનું જ છે. સ્ક્વેર બનાવી અને અંદર તમારે નંબર આપવાના છે 007 અને એને આવી રીતના ખાલી રાખી દેવાનું છે. હોસ્પિટલનો કિસ્સો થઈ ગયો. ત્યારબાદ શાળા હોય તો શાળામાં તમારે કયા પ્રકારનું દર્શાવવાનું છે તેમાં પણ તમારે આવી રીતનું ચોરસ બોક્સ દર્શાવી એની અંદર જે નંબર આપવાનો છે એ નંબર આપી દઈએ અત્યારે. અને એ પણ બિન આવાસી છે એટલા માટે તમારે અહીંયા આવી રીતના એ શેપને ડેશથી ફિલ કરી દેવાનો છે. તો આ પ્રકારે જે છે એ આપણે અલગ અલગ નિશાની પણ તમારા ઘરની અંદર આપી દેવાની રહેશે. તો આ વિડીયો વધુને વધુ એવા શિક્ષકો અથવા એવા મિત્રો સુધી શેર કરો કે જેમને મકાન નંબર આપવામાં પ્રોબ્લેમ થતો હોય. આ ઘણું આપણે ઇઝી રસ્તેથી સમજાવેલું છે. હજુ પણ આમાં તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અમે તમારી હેલ્પ ચોક્કસ કરીશું. જ્યાં સુધી બને ત્યાં સુધી અમે તમારી ચોક્કસથી હેલ્પ કરીશું. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને એવા લોકો સુધી શેર કરો કે જે વસ્તી ગણતરીમાં જવાના હોય અને મકાન નંબર આપવામાં જેમને ઇસ્યુ થતા હોય એવા લોકો સુધી આ વિડીયોને વધુને વધુ શેર કરજો. આવજો મિત્રો.